श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 59 अब श्री गुसाई जी के सेवक एक ધોબી એટલે જે કપડા ધોવાનું કામ કરે એ गोपालपुर में रहतो तीन की वार्ता को भाव कहत है। भाव प्रकाश श्री हरिराय जी महाप्रभु जी વિસ્તારથી ભાવ પ્રકાશ કરતા બહુ સુંદર લીલાનું વર્ણન કરી રહ્યા છે કે આ ધોબી કેમ થયો, શા માટે એનો ધોબીના ઘરમાં જન્મ થયો, કે જ્યાં એ જન્મ્યો અને મોટો થયો ત્યારે એણે જોયું કે અહીંયા તો કપડાં ધોવાનું કામ થાય છે, લોકોના ત્યાંથી કપડાં મેળવે અને પછી અહીંયા એ ધુએ એના માતા પિતા. તો લીલામાં ગોલોકમાં જે હોય એવો જીવ પણ ધોબીના ઘરમાં આશ્ચર્ય સાથે આનંદ પમાડે એવી લીલા એ ગોલોકમાં બની હતી, જેને કારણે એણે ધોબીના ઘરમાં જન્મ લેવો પડ્યો છે. એવો શ્રાપ મળ્યો હતો કે તું ધોબી થા. તો ખૂબ આનંદ આવશે કે શા માટે ધોબીના ઘરમાં જન્મ્યો. આટલું ઐશ્વર્ય સંપન્ન છે ગોલોક કે જ્યાં હીરા અને માણેકના ઘાટ છે શ્રી યમુનાજીના, અને જે ગિરિરાજ ગોવર્ધન મહારાજ છે ત્યાં 100 શિખરો છે અને એમનો વિસ્તાર એ લાખો યોજન છે, એનું ગણતરી ન થઈ શકે. એ પણ મણિમય છે, રત્નજટિત છે, સુવર્ણમય છે. આવું ઐશ્વર્ય છે જે ગોલોકનું, કેમ કે સૌથી પૂર્ણ પુરુષોત્તમ એવા ઉપર શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુનું ધામ છે. તો એ ધામમાંથી અહીંયા ધોબીના ઘરમાં આવે તો પણ એની પાછળ આનંદ છે. એ આનંદ અહીંયા આપણે પ્રાપ્ત કરવાનો છે. ये तामस भक्त है अंतः गृहगता में है, लीला में इनको नाम श्री देवी है, ये मनमथ मोदा से प्रगटी है, ताते उनके भाव रूप है. सो एक समय ચંદ્રકલા એટલે કોણ એ તરત જ આપણને હવે સ્મરણ રહેવું જોઈએ. શ્રી ચંદ્રાવલીજીની અંતરંગ સખી અને ભૂતલ ઉપર એ કોણ થયા? ચાચા હરિવંશજી. સો એક સમય ચંદ્રકલાને श्रीदेवी ते कहो, जो श्रीदेवी तू प्रभुन को यह कहियाऊ जो श्री चंद्रावली जी आपको याद करे है. જેવી રીતે અહીંયા ચાચા હરિવંશજી એ શ્રી ગુસાઈજીને સમર્પિત રહ્યા જીવનભર, અને જે આજ્ઞા કરે એ પ્રમાણે આપ હોંશે હોંશે આનંદથી એનું પાલન કરતા. એ કેમ કે લીલામાં આપ શ્રી ચંદ્રાવલીજીની અંતરંગ સખી છે ચંદ્રકલા, એટલે આપ ચંદ્રાવલીજીની જે આજ્ઞા થાય ઠાકોરજીના સંદર્ભમાં તો એ સેવામાં પોતે જો કરવા જેવી લાગે તો એ પોતે જ કરી લે, પણ એમ લાગે કે ના આ તો ફલાણીથી થઈ જશે તો એની પાસેથી કરાવી લે, એવી કુશળતા છે. એટલે ચંદ્રકલાને તો ક્યારે પણ ચંદ્રાવલીજી દૂર કરતા પણ નથી. એક વખત ચંદ્રકલાને આજ્ઞા કરી હશે ચંદ્રાવલીજીએ કે ઠાકોરજીને આ સમાચાર મોકલવાના છે, તો ચંદ્રકલાએ શ્રીદેવીને કહ્યું
जो श्री देवी तू प्रभु को यह कही आओ, जो श्री चंद्रावली जी आपको याद करे है सो बेगी पधारो। तब श्रीदेवी ने कहो, जो अभी तो मोको मेरी मैया बुलावत है, ताते वहां जाऊंगी। तब चंद्रकला ने कहो, जो श्री ठाकुर जी सौरभ कुंज में विराजत है। आ जे लीला छे ने ए हमणे जे प्रकट थया 5000 वर्ष पहला व्रजमां जे लीला थई ते वखतनी छे। व्रजमां ज आ सौरभ कुंज आवेली छे। सो कितेक दूरी है એટલે ચંદ્રકલાને જવાબમાં જે શ્રીદેવીએ કહ્યું કે ના ના અત્યારે તો મારી મા મને બોલાવે છે ને એટલે હું નહીં જઉં, તમારી વાત નહીં સાંભળું. એટલે એને સમજાવવા માટે ચંદ્રકલાએ કહ્યું કે સૌરભ કુંજમાં જ ઠાકોરજી બિરાજી રહ્યા છે અને આ ક્યાં દૂર છે, આ રહ્યું. તત્કાલ કહી કે ચલી આऊं, તું જા ઝડપથી અને પાછી આવી જા. और यह बीड़ा पान बीड़ू श्री चंद्रावली जी ने पठायो है, सो श्री ठाकुर जी को दीजो। तब श्री देवी वह पान बीड़ा लेके चली, सो सौरभ कुंज में आई। तब श्री ठाकुर जी कहे, अरे श्रीदेवी आज तू यहाँ कैसे आई? तब હવે શ્રીદેવીનો ઘાટ ગડાવવાનો છે. જ્યારે પણ શ્રાપ થાય ને તો ક્યારે વૈષ્ણવ એવો દોષારોપણ ન કરવો કોઈની પણ ઉપર. જે શ્રાપ આપનાર છે કે જે શ્રાપ આપશે હમણે આ શ્રીદેવીને કે તું ભૂતલ પર ધોબી થઈને પડ, એની પાછળ લીલા બી એવી જ છે, ધોબીને લાયક છે. પણ ક્યારે એવું નહીં વિચારવું કે આવું શ્રાપ આપે છે, આવા નિષ્ઠુર છે ચંદ્રકલા અથવા તો ચંદ્રાવલીજી અથવા તો જે પણ શ્રાપ આપશે. તો મને બહુ સ્મરણ નથી રહ્યું, બહુ સમય થયો આ વાંચે, પણ શ્રાપ આપશે તો એવું ક્યારેય ન વિચારવું કે આવી રીતે શ્રાપ આપી દીધો. જેવી રીતે મર્યાદા માર્ગીય ભાગવત કથાની અંદર વૈકુંઠના દ્વારપાલ જય વિજય 4 સનકાદીઓ બ્રાહ્મણો, 5 વર્ષના બાળક દિગંબર, કપડાં પણ નથી પહેરતા શરીર ઉપર, 5 જ વર્ષના છે એટલે, તો એમને રોકી લીધા છેલ્લા દ્વારે. તો તેમને રોક્યા એટલે તેમણે જે શ્રાપ આપ્યો આ 2 જણને કે તમે તો અમને અત્યારે તાપ છે દર્શનનો અને તમે રોક્યા તો જાઓ, તમે તો બ્રાહ્મણોને રોક્યા તો જાઓ, તમે અસુર થઈને પડો, 3 જન્મનો ઉદ્ધાર થશે. તો આમાં પછી એવું નહીં સમજવાનું કે આ 4 જણાએ ખોટું કર્યું. આની પાછળ તો બધું બહુ હોય. એક જ શ્રાપ, હંમેશા શ્રાપ એક જ વખત અપાય, પણ એ શ્રાપ અપાતા પહેલાં એ જીવથી ઘણા બધા એવા દોષો પણ થયા હોય કે જ્યારે એનું ટોટલ થાય ને પછી એ શ્રાપ મળે. જેવી રીતે આ 4 જણાએ શ્રાપ આપ્યો એની પાછળનો મુખ્ય ભાવ તો અલગ પુરાણમાં છે કે એ જય વિજયને સારૂપ્ય મુક્તિ આપેલી હતી. સારૂપ્ય એટલે જેવું વિષ્ણુ ભગવાનને 4 હાથ છે, શંખ ચક્ર પદ્મ ગદા, એ બધું જ આ જય વિજયને પણ હતું. તો પણ ખાલી 2 વસ્તુ ના હોય, જેટલું વિષ્ણુ ભગવાન પાસે હોય એ બધું એમને, એટલે શંખ ચક્ર પદ્મ ગદા પણ ખરા, પણ 2 વસ્તુ ના આપી શકે. એ પોતાની છે એટલે ના આપી શકે. એ છે એક તો આપના લક્ષ્મીજી, એ ક્યારે પણ એવી રીતે પોતાના સારૂપ્ય મુક્તિ પામેલાને ના મળે. અને બીજું ભૃગુ લાંછન, જે છાતીમાં લાત લગાવી હતી ભૃગુજીએ, જે કાયમ માટે આપણે અંકિત કરી લીધી. આપણે પણ પુષ્ટિ માર્ગમાં પણ ઠાકોરજી પધરાઈએ છીએ તો એ પંચધાતુના હોવા જોઈએ અને ભૃગુ લાંછન પણ હોવું જોઈએ, એવી એક મર્યાદા મહાપ્રભુજીએ રાખી છે. તો એ 2 વસ્તુ ના હોય. અને અહીંયા તો આ જે 2 જણા હતા જય વિજય, એમના મનમાં ભૃગુ લાંછન બહુ બળતરા નહોતી થતી, કેમ કે એટલું તો સાહસ ના હોય ને કે આટલી બધી બ્રાહ્મણની સ્થિતિ હોય ક્રોધની, છતાંય ક્ષમા, એ તો ધર્મ તો વિષ્ણુ ભગવાનનો છે એટલે એમને એનો વાંધો નહોતો. પણ લક્ષ્મી દેવી એકલા વિષ્ણુના, અમારા કેમ નહીં? બસ આ મનમાં જે ભાવ આવેલો, અને આ ભાવ એ તો ભગવાન વિષ્ણુ જાણી ગયા હતા કે આ તો ખોટું છે, હવે આ લોકોએ તો જવું પડશે નીચે અને પછી એ જ
સીતાજી પાછળ ગાણા બનશે કેમ કે લક્ષ્મીજીનો અવતાર છે સીતાજી, અને એ જ રૂક્ષ્મણીજી પાછળ ગાણા બનશે કેમ કે એ પણ એમનો જ અવતાર છે રૂક્ષ્મણીજી. એટલે આ બધી એમની જે ભાવ છે, મનના ભાવ એ પૂરા કરવા માટેની આ બધી લીલા. જેવી રીતે હિરણ્યાક્ષ હતો એ પૃથ્વી પાછળ પડ્યો કેમ કે એ પણ ઠાકોરજીની પત્ની છે ભૂદેવી. એટલે આ જે લીલા થઈને શ્રાપ થયો એ માત્ર એક કારણથી નહીં, અનેક કારણથી. પછી એક કારણ એવું પણ છે કે લક્ષ્મીજી જ્યારે ભગવાન વિષ્ણુના મહેલ તરફ આવ્યા એ બહારથી કંઈક કાર્ય કરીને, બીજું પરચારગીનું કે રસોઈનું કંઈ પણ હશે, તો આ બે જણાએ ત્યાં બહાર ચોકીદારી કરી હતી. વિષ્ણુ ભગવાન આજ્ઞા કરી હતી જાણી જોઈને કે કોઈ અંદર ના આવવું જોઈએ. આજ્ઞા બી એવી કરે ને કે તમે લોકો સપડાઈ જ જાઓ. એ તમને એમ થાય કે હવે મોકલવા છે એટલે પછી મોકલીને જ રહે. અમારા પ્રભુ તો એ બાબતમાં તો ક્યાંય પકડમાં ના આવે. એટલે આ બે જણાએ લક્ષ્મીજીને રોકી લીધા. હવે લક્ષ્મીજીને રોક્યા એટલે લક્ષ્મીજીને શ્રાપ આપે કે તું બાપના ભવનમાં જતા માને રોકી રહ્યો છે, જા પડ. એટલે શ્રાપ તો ત્યારે જ અપાઈ ગયેલો હતો, પણ પછી વિષ્ણુ ભગવાને રોકી રાખેલો. એ આ 4 જણાએ આપ્યો ને એટલે પાકું કરીને પછી મોકલ્યા. એવી રીતે અહીંયા પણ હવે શ્રાપ પડવાની તૈયારી થઈ ગઈ. પણ એવું એક કારણ નહીં માનવાનું કે આ જ કારણથી શ્રાપ પડશે. અનેક વખતે અનેક બીજા ઘણા બધા કારણો હોઈ શકે. એટલે ચંદ્રકલાએ તો કહી દીધું કે નજીક જ છે. જો આ સૌરભ કુંજ છે ને એમાં જ ઠાકોરજી અત્યારે હાલ બિરાજી રહ્યા છે. ક્યાં દૂર છે? તત્કાલ જઈને કહીને આવતી રે જા. सो वह पान बीड़ू श्री चंद्रावली जी ने पठायो है, सो श्री ठाकुर जी को दीजो. तब श्री देवी बीड़ा लेके चली, सो सौरभ कुंज में आई. तब श्री ठाकुर जी कहे, अरे श्री देवी आज तू यहाँ कैसे आई? तब श्री देवी कहे, महाराज अब मेरो मनोरथ पूरो करो. હવે એક તો આ પ્રભુ જે પૂર્ણ પુરુષોત્તમ છે, એક તો એમ કોઈ મર્યાદા નથી રાખી શકતા કેમ કે પૂર્ણ પુરુષોત્તમ છે એટલે મર્યાદા આવે પણ નહીં, અને મર્યાદા આવે તો એ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય નહીં. અને આ સ્ત્રી છે અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ તો રસો વૈસહ છે. એટલે જ્યાં ઠાકોરજીની પાસે જે કાર્ય માટે આવી છે હંમેશા એ કાર્ય જ કરવું જોઈએ. બાકી રહી વાત આ મનોરથ માટેની, તો એ વિનંતી કરી શકાય. પૂર્ણ પુરુષોત્તમને જરૂરથી કોઈ પણ સ્ત્રી વિનંતી કરી શકે, ચાહે પછી એ કોઈ પણ હોય, અને એ મનોરથ પૂરો કરવા માટે પૂર્ણ પુરુષોત્તમ સામર્થ્યવાન છે. પણ વિનંતી કરવી એ જુદી વાત છે, અને બળજબરી કરવી એ જુદી વાત છે. હંમેશા બળજબરી કરે તો પછી મહાપ્રભુજીએ કહ્યું છે કે લૌકિક ન માનવા પ્રભુને. બળજબરીનો અર્થ જ લૌકિક થાય કે જાણે તમારા માટે જ તમારું જે લૌકિક સુખ છે એના માટે જાણે કે તમે વિવેક જ ચૂકી જાઓ. વિનંતી કરો તો પ્રભુ તો કેવા કૃપાળુ છે, પણ વિનંતી નથી કરી, અહીંયા તો જીદ કરી અને પ્રભુને કહી દીધું કે આજ મેરો મનોરથ પૂર્ણ કરો. હવે શેના માટે આવેલી છે? ચંદ્રાવલીજીનો સમાચાર આપવા માટે આવેલી છે. પાન બીડું લેવડાવવાનું છે અને સાથે કહેવાનું છે કે ચંદ્રાવલીજી આપને યાદ કરે છે. અને એ મહિમા પણ ભૂલી ગઈ કે ચંદ્રાવલીજી એ કોણ છે. મુખ્ય સ્વામિનીજીમાં છે. જેમ સ્વામિનીજી એટલે રાધાજી જે છે એ આપના આત્મામાંથી હૃદયમાંથી પ્રગટ થયેલા છે, અને જે ચંદ્રાવલીજી છે એ આપના દક્ષિણ અંગમાંથી પ્રગટ થયેલા છે, અને જે યમુનાજી છે એ આપના વામ અંગથી પ્રગટ થયેલા છે. આ 3 સ્વામિનીજીઓનો મહિમા એ તો ત્યાં વ્રજમાં તો જે ગોપીજનો હોય એમને તો ખબર જ હોવી જોઈએ કે અહીંયા જો કંઈ ભૂલ કરીએ તો એનું પરિણામ કેટલું બધું અવળું આવે. પણ આ લીલા છે ને થઈને જ રહેવાની હશે, એટલે એમની વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એટલે કહ્યું, હું બહોત દિન તે આપકો ભજન કરતી હું, સો મેરો તાપ નિવારણ કરીએ. આવી વિનંતી કરી શકાય, આમાં કંઈ ખોટું નથી. હવે ઠાકોરજી જે જવાબ આપે એ પછી છેલ્લે એને મોર મારવી જોઈએ ને શ્રીદેવીએ. તબ શ્રી ઠાકોરજી મુસ્કાએ, હસ્યા. એ હસ્યા એટલા માટે કે આને મોકલી છે ચંદ્રાવલીજીએ, કેમ કે આ પ્રભુ છે ને બધું જાણે છે.
કે એણે મોકલી છે ચંદ્રાવલીજીના માટેને સંદેશો અને બીડું લઈ અને એક ચંદ્રકલાએ અને સમાચાર માટે આવી છે અને મને કહેવા આવી છે કે ચંદ્રાવલીજી રાહ જુએ છે અને લો આ બીડું. એને બદલે એણે મને કશું કહ્યું જ નથી કે ચંદ્રાવલીજી તમારી રાહ જુએ છે અને લો આ પાન બીડું ચંદ્રાવલીજીએ મોકલ્યું છે. આવું કંઈ કહ્યું જ નથી. એટલે ઠાકોરજીને હસવું આવ્યું અને ઠાકોરજીનું હસવું જે છે એને આ શ્રીદેવીએ એવું માની લીધું કે હવે ઠાકોરજીને મેં વિનંતી કરીને અત્યારે ને અત્યારે મારો મનોરથ પૂરો કરો. એટલે ઠાકોરજી બી હવે મારા ઉપર મોહિત થઈ ગયા. હવે ઠાકોરજી પણ મને એ મનોરથ પૂરો કરવા માટે તત્પર થઈ ગયા છે. એટલે કે હવે એમનાથી નથી રહેવાતું. આ જો એક સાઈડ જ્યારે વિચાર આવે ને ત્યારે આવો જ આવે કે બધું બે જ હમણાં ગયો ને પ્રસંગ પેલો કે જે તો પેલીનું મુખ જોવા માટે વારંવાર ત્યાં જાય તો એને એમ જ હતું કે આ મને પ્રેમ કરે જ છે. પછી ખબર પડી કે ના ના આ તો એવું કંઈ નથી. એવી રીતે આને તો એમ જ થઈ ગયું કે લો ઠાકોરજી હસ્યા સો શ્રીદેવી જાને જો શ્રી પ્રભુ તો મોં પર પ્રસન્ન હૈ. પછી તો એ પ્રસન્નતામાં ભાન ભૂલી ગઈ કે હવે તો ઠાકોરજી જરૂર મારી ઈચ્છા પૂરી કરવા માટે તૈયાર થઈ ગયા છે. તો એના શરીરમાં રોમ રોમમાં કામ વ્યાપી ગયો અને એ કામ એવો વ્યાપ્યો કે પછી એ જે બીડું હતું પાન બીડું જે ચંદ્રાવલીજીએ ઠાકોરજી માટે મોકલાવેલું એણે પોતે જ લઈ લીધું પોતાના મુખમાં. ઓહો! અને પછી શ્રી ઠાકોરજીને આલિંગન કરવા લાગી. એટલે શ્રી ઠાકોરજીને સીધી વળગી જ પડી. સો ઇતને ही में चंद्रकला तहाँ आई. हरिराई जी चाचा हरिवंश जी हो. इतने ही में चंद्रकला वहाँ आई. सो उनने यह बात देखी जो श्रीदेवी ने जान्यो. હવે ચંદ્રકલા આવી ગઈ ત્યાં, કેમ કે વાર લાગી આટલી બધી એમની જવાબદારી છે ચંદ્રાવલીજીને જવાબ આપવા માટે. ચંદ્રાવલીજી રાહ જોઈ રહ્યા છે કે ચંદ્રકલાને મેં કહ્યું તો એ ગઈ કેમ નહીં અને આવી કેમ નહીં, પણ ચંદ્રકલાએ તો શ્રીદેવીને મોકલી છે. એટલે એ ચંદ્રકલા પોતે દોડતી આવી કે કેમ ના આવી, કંઈક ગરબડ લાગે છે, શંકા લાગે છે. અને એમણે આવીને આ જોઈ લીધું દ્રશ્ય કે જે બીડું ધર્યું છે આપવા માટે એ તો પોતાના મુખમાં છે અને આ તો આલિંગન કરી રહી છે ઠાકોરજીને. જે માટે આવી હતી એ તો એણે જે કર્યું જ નથી. અને આ પાછું શ્રીદેવી પણ જોઈ ગઈ કે ચંદ્રકલાનું ધ્યાન મારી પર પડી ગયું, દોડતી આવીને મને જોઈ રહી છે. હવે એને ભાન થયું કે આ તો જે મુખ્ય સ્વામિનીજીઓમાંથી ચંદ્રાવલીજી છે આ એની અંતરંગ સખી છે, એટલે એ પણ સામર્થ્યવાન છે. જો શ્રાપ આપી દેશે તો મારે મૃત્યુલોકમાં કેટલા જન્મો લેવા પડશે. હવે એના હૃદયમાં ધ્રુજારી વ્યાપી ગઈ અને ડરપી કે ન્યારી ઠાડી હે રહી. અને તરત જ ઠાકોરજીને આલિંગન કરી રહી હતી તે ઠાકોરજીને છોડી દીધા અને સહેજ 10 ડગલા પાછળ જઈ અને ઠાવકી થઈને ઊભી રહી ગઈ. પણ એ જે ગભરાઈ ગઈ ને તે વખતે શું થયું અપરાધમાં, તા સમયે મુખ કી પીક શ્રી ઠાકોરજી કે વસ્ત્ર પર પડી. એના મુખમાં જે પેલું બીડું હતું ને પાન બીડું એ એનું જે પિચકારી હોય ને મુખમાંથી અનાયાસ ભયભીત થઈને એટલે એ નીકળી ગઈ પિચકારી અને સીધી જ શ્રી ઠાકોરજીના અંગીકાર કરેલા વસ્ત્ર ઉપર પડી. અને જે આ દ્રશ્ય જોયું શ્રી ઠાકોરજી સ્વયં અપ્રસન્ન ભય. કેમ કે ઠાકોરજી પણ પૂર્ણ પુરુષોત્તમ પણ આપના વસ્ત્ર જે આપ જ્યારે અંગીકાર કરો ત્યારે એ જે ભાવ હોય આપનો કે હવે મને ગોપીજનો કે ચંદ્રાવલીજી કે બધાને મળવાનું થશે, તો એ જે ભાવ એ ખંડિત થયો અને વસ્ત્ર ઉપર પીક એ થૂક પડ્યું. એનું થૂક જ કહેવાય ને, મોઢામાંથી જે પાનનું જે થૂક કહેવાય લાળ સાથેનું એ જ પડ્યું. એટલે ઠાકોરજી પણ અપ્રસન્ન થયા. સો શ્રી ઠાકોરજી अप्रसन्न भये तब चंद्रकला ने श्राप दियो. सो श्री देवी तो को मैंने कहा करीवे को भेजी ही और तेने यहाँ कहाँ कियो. वहाँ तो श्री चंद्रावली जी को छीन छीन अधिक अधिक विरह होई रह्यो है. क्षणे क्षणे ઠાકોરજી હમણાં આવશે એટલે વિરહ તાપથી તપી રહ્યા છે. તામે તેને યહ વિલંબ કિયો. એટલે પહેલો અપરાધ તો થયો કે ચંદ્રાવલીજીને જે વિરહ થઈ રહ્યો હતો, જે સમાચાર આપવાના હતા એને બદલે
વિરહમાં વધારો કરાવડાયો, એક આ અપરાધ. ઓર છલ કિયો, અને છલ એટલે એ જે કહેવાનું હતું એ ન કીધું, ઉપરથી પોતાનો સ્વાર્થ સાધવા ઠાકોરજીને બળજબરી કરી. ઠાકોરજી હા નથી પાડી, એ હસ્યા હતા એ તો બીજું કારણ જે કહ્યું મેં, પણ એને એમ માની લીધું કે મારા માટે હસ્યા એટલે સીધી વળગી જ પડી. શ્રી ઠાકોરજી કે વસ્ત્ર પે પીક ડારી, છલ કરી, આ બીજો અપરાધ. ત્રીજો અપરાધ, એમના વસ્ત્ર ઉપર એના મુખમાંથી પિચકારી ઉડી, પાન લીધેલું હોય એવી લાલ કાંથાવાળી. સો અબ શ્રી ઠાકોરજી કો વસ્ત્ર પલટત મેહુ વિલંબ હોઈ ગો. હવે તો શ્રી ઠાકોરજી પાછા નંદાલયમાં જશે, પાછા આપના વસ્ત્રો બધા વડા કરશે અને સ્નાન પણ કદાચ કરવું પડશે અને પછી આ બીજા વસ્ત્રો પહેરશે, એટલે હજી તો ચંદ્રાવલીજીને કેટલો વિરહ વધી જશે. સો તેને અનુચિત કાર્ય કિયો, તાતે તું હીન યોની મેં ગીરી. હવે તો તું હીન યોનીમાં જ પડ. એટલે પડવાનું તો ખરું, પણ ઘણા બધા પડ્યા છે, બ્રાહ્મણમાં, વાણિયામાં, પટેલમાં, કેટલા બધા છે. ક્ષત્રિયોમાં તો બહુ જ છે, પણ આને તો હીન યોની એટલે વાણિયા પટેલ બ્રાહ્મણ નહીં, ક્ષુદ્ર યોની. તબ તો શ્રીદેવી કામ પણ લાગી. હવે શ્રીદેવીના શરીરમાં ધ્રુજારી શરૂ થઈ ગઈ, કેમ કે ચંદ્રાવલીજીની આ અંતરંગ સખી એ પણ સામર્થ્યવાન છે. પાછે વહ ચંદ્રકલા કે પાવન પરી. તબ ચંદ્રકલા ને કહ્યો, જો પ્રભુ તેરો ઉદ્ધાર કરેંગે. ચંદ્રકલામાં પણ કેટલું સામર્થ્ય છે ચંદ્રાવલીજીની કૃપાથી, કે શ્રાપનું નિવારણ પણ એણે સમજાયું કે જરૂર તારે હીન યોનિમાં તો જવું પડશે, એમાં તો નહીં ચાલે, કેમ કે અપરાધ 3 કર્યા છે તે. પરંતુ તું મારા શરણે આવી અને મારા પગે પડીને માફી માગે છે, તો જા, પ્રભુ સ્વયં તારો ઉદ્ધાર કરશે. એટલે હવે એને એટલી તો નિશ્ચિંતા થઈ ગઈ કે હવે મારો જન્મ થશે ભૂતલ પર, એ બી એવા ઘરમાં, મેં કહ્યું ને સવારના પોરમાં જ કપડાં ધોતા હોય એના ઘરમાં જન્મ થાય, અને એની પહેલાં એ ગોલોકમાં હોય સીધા, ને ગોલોકમાંથી સીધા જ ધોબીના ઘરમાં સાપ સીડી રમેલા હશે બાળકો, એમને ખબર હશે પહેલાં વૈષ્ણવોને, કે છેક પહોંચી ગયા હોય ને પછી સરળ સીધા નીચે. આ પાસે સાપ સીડી જેવી જ રમત છે અહીંયા તો. ને પાછે ચંદ્રકલા કે પાવન પરી. સો યહ ગાંઠોલી મેં ધોબી કે જન્મ્યો. કૃપા તો જુઓ, પાછી વ્રજમાં જ જન્મ થયો, ગાંઠોલી ગામ. સો બડો ભયો, ધોબી તરીકે જન્મ્યો છે. સો બડો ભયો તબ ગોપાલપુર મેં રહીવે લાગ્યો. આ ધોબી કેમ જન્મ આપ્યો? હીન યોની કહ્યું ચંદ્રકલાએ, પણ એમ ના કહ્યું કે હીન યોનીમાં કયા ઘરમાં, પણ એણે પેલું કપડું ગંદુ કર્યું ને ઠાકોરજીનું, એટલે એના અનુસંધાનમાં એને ધોબીના ઘરમાં જન્મ કરાવડાવ્યો. તહાં શ્રી ગુસાઈજી તે નામ પાયો. એટલે જેમ કોઈ મહાપુરુષ છે તો સેવક થઈએ તો ભવપાર થવાય, એમ કરીને બધા શ્રી ગુસાઈજીને ત્યાં ગોકુલના રાજા જાણતા, અને કોઈ એમને સાક્ષાત ઈશ્વર જાણતા, તો કોઈ મહાપુરુષ જાણતા, તો કોઈ સંત જાણતા. એટલે વ્રજના જે લોકો સેવક થાય કોઈને કોઈ નિમિત્તથી, પણ એ દૈવી હોય એવા પણ હોય, અને ખાલી ભવપાર થવાવાળા, નામ પામવાવાળા પણ હોય. એમાં આને પણ સેવક થવાનો અવસર મળ્યો. તે વખતે એને ખબર નથી કે આ ચંદ્રાવલીજી છે, ને આમની જ જે ચંદ્રકલા એટલે કે ચાચાજીથી મને સંદેશો મળેલો, અને મેં કંઈ યાદ નથી અત્યારે, બસ એ કપડાં ધોયા કરે છે કપડાં ધોયા કરે છે. પાછે શ્રીનાથજી કે વસ્ત્ર ધોઈવે કી સેવા કરણ લાગ્યો. એટલે હવે એ શ્રીનાથ ગુસાઈજીથી નામ પામ્યો, પછી ગુસાઈજીને વિનંતી કરી કે કૃપાનાથ, મારું કામ ધોબીનું છે, તો હવે હું આપનો સેવક થયો તો મને સેવા નહીં સોંપો? હું શ્રી ગોવર્ધનનાથજીના વસ્ત્રો ખૂબ સુંદર ધોઈશ, મને સેવા આપશો દીનતાથી? તો શ્રી ગુસાઈજીએ પણ એ સેવા તરીકે નહીં, પણ એનો નેગ બાંધી દીધો. એટલે કે એને જાણે છે ને આપ કે એને ઘરમાં ઉપાર્જન પણ જોઈએ, ઘર ચલાવવાનું છે, ઘોડો ઘાસથી દોસ્તી કરે તો પછી ખાઈશું, એવી રીતે ગુસાઈજીએ વ્યવહારુ માર્ગ કાઢ્યો અને એનો નેગ બાંધી દીધો. એટલે નેગમાં શું આવે મને નથી ખબર, ઘણી વખત નેગમાં મોટે ભાગે પ્રસાદ આવતો હોય છે કે જે રોજે રોજ મળે. હવે આવશે આવતીકાલે વાર્તા પ્રસંગ 1, અને પછી વાર્તા પ્રસંગ 2 છે. એટલે આ હજી કાલ અને પરમ દિવસ ચાલશે. હવે જે પ્રસંગ આવશે એ આવતીકાલે. આના સુંદર શ્યામ
हमारे घर होरी में आना सुंदर श्याम, हमारे घर होरी में रंग गुलाल उड़ाना, हमारे घर होरी में आप भी आना, साथ ग्वालों को भी लाना, आकर धूम मचाना, हमारे घर होरी में आप भी आना, साथ राधा जी को लाना, मिलकर रास रचाना, हमारे घर होरी में रंग भर भर पिचकारी लाना, आकर सबको भिगोना, हमारे घर होरी में इतनी सी मेरी अरज सुनो जी, करना न कोई बहाना, हमारे घर होरी में दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन केरो श्री वल्लभ नख चंद्र छटा बिन, सब जग माजू अंधेरो भरोसो, दृढ़ इन चरणन केरो साधन और नहीं आकली में, जासो हो निवेरो सुर कहाँ कहे द्विविधया धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ इन चरणन केरो, दृढ़ इन चरणन केरो भरोसो, दृढ़ इन चरणन, दृढ़ इन चरणन, दृढ़ इन चरणन केरो। श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, बसंत बिहारी लाल की, होली के रसिया की जय।